નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે વર્તુળ વિશેની સમજ મેળવી હતી. હવે એના ઉપરથી આપણને આપ્યું છે સ્વાધ્યાય 4.6. પ્રશ્ન નંબર 1. બાજુમાં આપેલી આકૃતિને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. એક આકૃતિ આપી છે, એમાં તમને વર્તુળના જુદા જુદા ભાગો દર્શાવેલા છે. તો આપણને અહીંયા જુદા જુદા પ્રશ્નો પૂછ્યા છે, તો આપણે આકૃતિ જોઈને પ્રશ્નોના જવાબ આપવાના છે. એની અંદર પૂછ્યું છે તમને કે વર્તુળનું કેન્દ્ર. તો અહીંયા વર્તુળનું જે એક ચોક્કસ નિશ્ચિત બિંદુ છે, એનાથી ચોક્કસ અંતરે આવેલા વર્તુળ ઉપરના આ તમામ બિંદુઓથી બનતી જે આકૃતિ છે એને આપણે વર્તુળ કહીએ છીએ. તો વર્તુળનું ચોક્કસ નિશ્ચિત બિંદુ કયું છે? બિંદુ O. તો બિંદુ ઓને આપણે વર્તુળનું કેન્દ્ર કહીએ છીએ. હવે વર્તુળની 3 ત્રિજ્યાઓ જણાવો. તો વર્તુળની અંદર નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે આવેલી આકૃતિને આપણે શું કહીએ છીએ? જે ચોક્કસ અંતરે રેખાખંડ બને છે એને ત્રિજ્યા કહેવાય છે. તો આ વર્તુળનું નિશ્ચિત બિંદુ છે. આ ચોક્કસ અંતર છે. આ નિશ્ચિત બિંદુ છે, એનાથી વર્તુળ ઉપર આ ચોક્કસ અંતર છે. આ નિશ્ચિત બિંદુ છે, આ વર્તુળ ઉપરનું ચોક્કસ અંતર છે. તો 3 ત્રિજ્યાઓ કઈ થશે? રેખાખંડ OC, રેખાખંડ OB અને રેખાખંડ OA અને રેખાખંડ OA ચોક્કસ અંતરે આવેલી હોય. હવે આપ્યું છે વર્તુળનો વ્યાસ જણાવો. તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા ને વર્તુળનો વ્યાસ કહે છે. હવે પહેલાં તો જીવા કોને કહે છે? કે વર્તુળના 2 બિંદુઓને જોડતો રેખાખંડ, એના વર્તુળનો વ્યાસ કહેવાય. જો આ 2 બિંદુઓ છે, આ રેખાખંડને શું કહેવાશે? વ્યાસ. પણ એવી જીવા કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય, તો એને શું કહેવાય? વ્યાસ. અહીંયા AD પણ જીવા છે, પણ AD એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી નથી. OE એ પણ વર્તુળના કેન્દ્રમાંથી પસાર નથી થતી. જો AC તો એ જીવા પણ છે અને સાથે સાથે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો વ્યાસ કયો આવશે? રેખાખંડ AC. આગળ છે વર્તુળની જીવા. તો જીવા કઈ આવે? એક તો આવશે રેખાખંડ OC, અને આ પણ બંને બિંદુઓ વર્તુળ ઉપરના બિંદુઓ છે, અને એમનાથી જે આપણે રેખાખંડ જોડીએ છીએ તો એને આપણે વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ. તો રેખાખંડ AC અને રેખાખંડ AD. આગળ આપ્યું છે તમને કે અંદરના ભાગના 2 બિંદુઓ જણાવો. વર્તુળની અંદરનો ભાગ, આ બધો જ ભાગ શું કહેવાય? વર્તુળની અંદરનો ભાગ. અને આ ભાગ વર્તુળની બહારનો ભાગ. તો હવે આ વર્તુળની અંદર કયા કયા 2 બિંદુઓ આવેલા છે જે વર્તુળના અંદરના ભાગમાં હોય? તો એક આવે છે બિંદુ P, અને બીજું એક બિંદુ લઈ લો કે જે વર્તુળની અંદર આવેલું હોય. તો કયું બિંદુ આવશે? બિંદુ O. આ વર્તુળના અંદરના ભાગમાં છે. બિંદુ E, બિંદુ D, બિંદુ C, બિંદુ B અને બિંદુ A એ વર્તુળ ઉપરના બિંદુઓ છે, અને બિંદુ Q એ વર્તુળની બહારના ભાગનું બિંદુ છે. તો વર્તુળની અંદરના ભાગના 2 બિંદુઓ, બિંદુ P અને બિંદુ O. બહારના ભાગના બિંદુઓમાં બિંદુ Q. જો E બહારનું બિંદુ નથી, વર્તુળ ઉપરનું બિંદુ છે. D, C, A અને B એ બધા જ વર્તુળ પરના બિંદુઓ છે. બિંદુ Q. હવે આપ્યું છે વૃત્તાંશ. તો વૃત્તાંશ કોને કહે છે? તો વૃત્તાંશની વ્યાખ્યા આપણે જોઈ હતી કે જેની એક બાજુ શું હોય? ચાપ હોય. જો આ વર્તુળ ઉપરનો ચાપ છે, અને બીજી 2 બાજુઓ શું હોય? ત્રિજ્યાઓની જોડ હોય. જો આ એક બાજુ
આ બીજી બાજુ, એક બાજુ એ વર્તુળનો ચાપ હોય અને બીજી બે બાજુઓ શું હોય? વર્તુળની ત્રિજ્યા હોય. તો આ ભાગને શું કહેવામાં આવે છે? વર્તુળનો વૃત્તાંશ કહે છે. તો વર્તુળનો વૃત્તાંશ કયો આવે? ઓ એ બી. અને અહીંયા આગળ આપ્યું છે કે વૃત્તખંડ. તો વૃત્તખંડ કોને કહે છે? કે વર્તુળનો એવો પ્રદેશ કે જે ચાપ અને જીવા વડે ઘેરાયેલો હોય. તો જુઓ, આ ચાપ છે પરંતુ જીવા છે અહીંયા બે? ના. જુઓ, આ ચાપ છે, વર્તુળ ઉપરના બે બિંદુઓ છે ઈ અને ડી, એમનાથી જે રેખાખંડ જોડીએ છીએ એ ઈડી, એના આપણે જીવા કહીએ છીએ. વર્તુળના બે બિંદુ, વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એને જીવા કહેવાય છે. જીવા અને શું હોય બીજું? ચાપ. વર્તુળના ચાપ અને જીવા વડે જે બનતી બંધ આકૃતિ છે તો એને વર્તુળનો શું કહેવાય છે? વૃત્તખંડ કહે છે. તો કયો ભાગ આવશે? ઈ ડી. એને શું કહેવાય છે? વર્તુળનો વૃત્તખંડ કહે છે. આટલો ભાગ એ વર્તુળનો શું કહેવાય છે? વૃત્તખંડ કહેવાય છે. હવે છે પ્રશ્ન નંબર 2 માં એ, શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે? આ આકૃતિ છે. આ આકૃતિની અંદર આ બે બિંદુ એ વર્તુળ ઉપરના બિંદુઓ છે. હવે આનાથી જોડતો રેખાખંડ એ શું છે? વર્તુળની જીવા. હવે વર્તુળની જીવા, જો આ બંને બિંદુઓને જોડો વર્તુળ ઉપરના, તો આ પણ વર્તુળની જીવા કહેવાય, આ પણ વર્તુળ ઉપરની જીવા કહેવાય. પણ આ બધી જ જીવાઓ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે? ના. હવે આ જીવા દોરો, તો જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે? વ્યાસ એ વર્તુળની જીવા કહેવાય. આ વ્યાસ એ વર્તુળની જીવા છે, પરંતુ જીવા એ વર્તુળનો વ્યાસ નથી. જીવાની વ્યાખ્યા છે કે વર્તુળ ઉપરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એને વર્તુળની જીવા કહે છે. અને વ્યાસની વ્યાખ્યા છે કે એવી જીવા કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય. આ બધી જીવાઓ છે પણ એ વર્તુળના કેન્દ્રમાંથી નથી પસાર થતી. જ્યારે વ્યાસ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે અને એ વર્તુળ ઉપરના બે બિંદુઓને જોડતો રેખાખંડ પણ છે, તો અહીંયા કહી શકાય કે દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે. પરંતુ દરેક જીવા વર્તુળનો વ્યાસ નથી. હવે આગળ છે પ્રશ્ન નંબર 3. વર્તુળ દોરીને દર્શાવો. હવે એક વર્તુળ દોરવાનું છે, એના જુદા જુદા ભાગો દર્શાવો. વર્તુળ દોરીને દર્શાવો. એક વર્તુળ દોરવાનું છે, એની અંદર જુદા જુદા ભાગો દર્શાવવાના છે. પહેલું દર્શાવવાનું છે વર્તુળનું કેન્દ્ર. બીજા નંબરે છે વર્તુળની ત્રિજ્યા. ત્રીજા નંબરે આપ્યું છે વ્યાસ, વૃત્તાંશ, વૃત્તખંડ, અંદરના ભાગનું બિંદુ, બહારના ભાગનું બિંદુ, અને છેલ્લે આપ્યું છે એચ, ચાપ. હવે એક વર્તુળ લઈએ આપણે. તમારે પેન્સિલ વડે દોરવાનું છે. હવે આ વર્તુળની અંદર વર્તુળનું કેન્દ્ર,
તો વર્તુળના એક નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે જે આપણે બધા જ બિંદુઓને દોરીએ છીએ તો એને આપણે શું કહીએ છીએ? વર્તુળ કહીએ છીએ. બધા જ બિંદુઓ વડે જે આકૃતિની રચના થાય છે તો એને આપણે વર્તુળ કહીએ છીએ. તો હવે આપણે અહીંયા દર્શાવી શકીએ આ નિશ્ચિત બિંદુ. તો અહીંયા આપેલું છે O. આને આપણે વર્તુળનું કેન્દ્ર કહીએ છીએ. તો બિંદુ O એ વર્તુળનું કેન્દ્ર છે. હવે આપ્યું છે ત્રિજ્યા. તો વર્તુળના કેન્દ્રથી ચોક્કસ અંતરે OB. તો આટલું શું ભાગ થશે? ત્રિજ્યા OB. આગળ આપ્યું છે તમને વ્યાસ. તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા. આ વર્તુળ ઉપરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એટલે જીવા અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે તો આને શું કહે છે? વર્તુળનો વ્યાસ. વ્યાસ બરાબર રેખાખંડ A. આગળ આપ્યું છે વૃત્તાંશ. તો અહીંયા વૃત્તાંશ કયો આપેલો છે? વૃત્તાંશ એટલે જો આ OB અને E આટલો ભાગ લઈ લો. આ છે બિંદુ E. તો અહીંયા આપણે કહી શકીએ કે વર્તુળ ઉપરના બંને ત્રિજ્યાઓ, વર્તુળની બે બાજુઓ શું હોય? વર્તુળની ત્રિજ્યાઓ હોય અને ત્રીજી બાજુ શું હોય? વર્તુળનો ચાપ હોય. તો એના વડે જે આકૃતિ મળે છે એને આપણે શું કહીએ છીએ? વર્તુળનો વૃત્તાંશ કહે છે. તો આટલો ભાગ શું થશે? વર્તુળનો વૃત્તાંશ OEB. એક બાજુ વર્તુળનો ચાપ હોય અને બીજી બે બાજુ શું હોય? વર્તુળની ત્રિજ્યા. હવે આપ્યું છે વર્તુળની અંદરના ભાગનું બિંદુ. અહીંયા કોઈ બિંદુ મૂકી દો. બિંદુ P એ વર્તુળના અંદરના ભાગનું બિંદુ છે. હવે છે વૃત્તખંડ. તો વૃત્તખંડની વ્યાખ્યા હતી કે વર્તુળની એક બાજુ શું હોય? વર્તુળનો ચાપ હોય અને એ બે બિંદુઓને જોડતો જે રેખાખંડ છે તો એક જીવા, વર્તુળની જીવા અને વર્તુળના ચાપ વડે જે બનતી બંધ આકૃતિ છે એને વર્તુળનું શું કહે છે? વૃત્તખંડ કહે છે. તો અહીંયા નામ આપી દો QR અને અહીંયા આપી દો S. તો SQR. એને વર્તુળનું શું કહે છે? વૃત્તખંડ કહે છે. હવે આપ્યું છે બહારના ભાગનું બિંદુ. તો અહીંયા કોઈ બિંદુ લઈ લો D. તો બિંદુ D એ વર્તુળના બહારના ભાગનું બિંદુ છે. હવે છે ચાપ. તો તમે આ ભાગ લઈ લો, વર્તુળ ઉપર આવેલો છે. આ ભાગ લઈ લો, વર્તુળ ઉપર આવેલો છે. જે વર્તુળની અંદરના શું કરે છે? ભાગ કરે છે. તો રેખાખંડ AQ. ચાપને આપણે આ રીતે દર્શાવીએ છીએ. જો AQ. ચાપને દર્શાવવા માટે આ ચિહ્નનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 3 પૂર્ણ થાય છે. હવે આગળ આપ્યું છે પ્રશ્ન નંબર 4. ખરા ખોટા જણાવો. પહેલું આપ્યું છે કે વર્તુળના બે વ્યાસ હંમેશા છેદે છે. તો આ વિધાન કેવું થશે? ખરું. શા માટે? કે જુઓ આકૃતિની અંદર આ વર્તુળનો વ્યાસ છે. હવે આ પણ વર્તુળનો વ્યાસ છે. જુઓ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. આ પણ વર્તુળનો વ્યાસ છે. જો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. આ પણ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો જુઓ બધા જ વ્યાસ એકબીજાને છેદે છે. તો વર્તુળના કોઈ પણ બે વ્યાસ હંમેશા છેદે છે કારણ કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હોય છે. જો આ કેન્દ્ર તો અહીંયા બહાર હોય ના, વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હોય
છે, તો આ વિધાન પણ કેવું થશે? સાચું. તો અહીંયા સ્વાધ્યાય 4.6 પૂર્ણ થાય છે.